વડોદરા શહેરમાં આવેલ ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કેટલાક કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી। વડોદરા શહેરમાં આવેલ ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થા સૌથી મોટી સંસ્થા છે, ત્યારે આટલી મોટી સંસ્થા દ્વારા કેટલાક કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે। ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં BISS, સબલાઇમ, રિયલ આ 3 કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ હેઠળ 300 કર્મચારીઓ ફરજ બજાવતા હતા। હાલમાં નવો કોન્ટ્રાક્ટ BIGSને આપવામાં આવ્યો છે, ત્યારે કેટલાક કર્મચારીઓ 12 થી 14 વર્ષ જેટલા જૂના છે અને અવારનવાર પગાર બોનસ વિશે લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હતી। ત્યારે હાલમાં નવો કોન્ટ્રાક્ટ આપીને તમામ કર્મચારીઓને ફરજ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે, પરંતુ આ કર્મચારીઓને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી। જ્યારે કોરોના સમયમાં સાથે પૂરની પરિસ્થિતિમાં પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના તેઓએ ફરજ નિભાવી હતી। સાથે જ આજ દિન સુધીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવ્યું છે, છતાં મૌન રહીને પણ ફરજ બજાવતા હતા। ધ અક્ષય પાત્ર સંસ્થામાં કેટલીક મહિલાઓ પણ ફરજ નિભાવી રહી છે। સમય દરમિયાન પગાર અને બોનસ મુદ્દે મૌખિકમાં રજૂઆત કરી હતી, ત્યારે દિવાળીના સમયે સંસ્થાના આગેવાનો, મેનેજર તેમજ ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી। તમામ કર્મચારીઓએ ભેગા થઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કે આ કર્મચારીઓ 14 વર્ષથી ફરજ નિભાવી રહ્યા છે, તેઓને નોકરી પર પરત લઈ લેશો, પરંતુ આ 4 આગેવાનોએ કંપનીના કર્મચારીઓ મુદ્દે રજૂઆત કરી હતી, તેના કારણે તેઓને બેદખલ કરવામાં આવ્યા છે। ફાઉન્ડેશનના સંચાલકોને વારંવાર રજૂઆત કરી હતી કે તેમને કોઈપણ પ્રકારની સેફટી શૂઝ, હેન્ડ ગ્લોવ્સ તેમજ આકસ્મિક વીમો પણ નથી। આજ દિન સુધીમાં તેમના પગાર પણ સરકારી ધારાધોરણ મુજબ આપવામાં આવેલ નથી, સાથે જ બોનસ પણ આપવામાં આવતું નથી। તમામ કર્મચારીઓ 12 થી 14 વર્ષ જેટલા જૂના છે, ત્યારે હાલમાં 160 મહિલાઓ અને પુરુષોને અચાનક કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વિના છૂટા કરી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે। એવું કહે છે કે આપણે બેરોજગારી ખતમ કરીશું, લોકોને રોજગાર આપીશું, તો આ અક્ષય પાત્ર વાળા એટલા મોટા થઈ ગયા, મોદી સાહેબથી મોટા થઈ ગયા કે આ લોકોને બેરોજગાર કરી દે। મારે એક પ્રશ્ન પૂછ્યો છે કે જે નોકરી કરતા હોય એમને પણ કાઢી મૂકે છે। આજે વડોદરા શહેરમાં જે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજે 170 કર્મચારીઓને નોકરીમાંથી બેદખલ કરવામાં આવ્યા છે। તેના કારણે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે, કારણ કે અવારનવાર અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં કોન્ટ્રાક્ટરો બદલાતા હોય છે, જેના કારણે કર્મચારીઓ પર શોષણ કરતા હોય છે અને કર્મચારીઓના પગાર બોનસ કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવતો, જેના કારણે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માટે આવ્યા છે કે આવી સંસ્થાને તાત્કાલિક ધોરણે બેદખલ કરવા જોઈએ, સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ। તેની રજૂઆત સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે, અને જો આ તમામ કર્મચારીઓની માંગણી સંતોષાય નહીં તો 7 દિવસ બાદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિશ્રીની રહેશે।